ચૌહાણ, જનવિજ્ઞાન ન્યૂઝ સાથે. અત્યારે ચૂંટણીનો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે ચોરે ને ચોટે, અને અત્યારે આપણે દિયોદર તાલુકાના કોતરવાડા જિલ્લા પંચાયત સીટ રોયલ તાલુકા પંચાયતની સીટ ઉપર સરવણસિંહ વાઘેલાએ જે ઉમેદવારી નોંધાવી છે અને એક યુવા નેતા છે, એમની આપણે મુલાકાત કરશું. શું કહેશો? હું રવેલ તાલુકા પંચાયત સીટનો કોંગ્રેસ પાર્ટી મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો અને મેં ઉમેદવારી નોંધાવી એ બદલ કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ ધારાસભ્ય શ્રી આપણે ભુરિયા સાહેબનો, બનાસકાંઠા જિલ્લા પૂર્વ પ્રમુખ સાહેબ ભરતસિંહ વાઘેલા, શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ, દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉમેશભાઈ પટેલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જે કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટ આપી અને ચૂંટણી લડવાનો જે મોકો આપ્યો એ બદલ કોંગ્રેસ પાર્ટીનો સમગ્રનો ખૂબ ખૂબ આભાર. જે પાયાના પ્રશ્નો જે ગામમાં ત્રણ ગામ રામપુરા, ધણસોલ અને રવેલ ગ્રામ પંચાયત નવા અને જૂના જે પ્રશ્નો બાકી છે તેમાં હું પૂરેપૂરું ધ્યાન આપી અને પાયા વિહોણા પ્રશ્નનું નિરાકરણ લાવીશ. તો સરવણસિંહ જેમને મેન્ડેટ મળ્યો છે એમણે જે નાનામાં નાના માણસાના જે પાયાના પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવાનો પોતે દાવો કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી તરફથી એમને મેન્ડેટ મળ્યો છે અને એમના સમર્થકો પણ આપણી સાથે જોડાયા છે. તો એમને પણ મળશું. શું કહેશો આ બાબતે? મારું એવું એટલું છે કે 300થી હું અજમલસિંહ વાઘેલા, મારે ભાઈ સરવણસિંહને જે ટિકિટ આપવા બદલ કોંગ્રેસ પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી વાત એ છે કે યુવા ચહેરો છે અને ગામ ધણસોલની દિલની ધડકન છે. એવો માણસ છે ને કે નાનાથી નાના મોટાનું કામ કરે એવો માણસ. અત્યારે આમ આપણે ભણ લઈને આવવાનું છે, આપણે ભાજપ કોંગ્રેસ એ કરવાનું નથી. બાકી એવું માણસ છે. હું તો એમ કહું છું, હું તો ધણસોલ, રામપુરા, રવેલ આ ત્રણેય ગામને એમ પ્રેમથી એવું કહું છું કે આ ભાઈને વોટ આપશો તો આગળ એનું 5 વર્ષ ગમે ત્યારે કામ કરશે. અડધી રાતે કામ કરે એવો માણસ છે અને બધી વાતે સક્ષમ ફૂલ છે. અને આજ સુધી પંચાયતમાં ગમે તે આ ના તે કામ હોય ને તો ગમે ત્યારે કામ કરે છે. એટલે હું તો એમ કહું છું મારા ભાઈને દિલથી બધાને ભાઈ એમ કહું છું, 18 આલમને કહું છું કે ખૂબ એને ખોબલે મત આપી અને એને જીતાડો. યુવા ચહેરો છે અને કામ કરે એવો માણસ છે. તો હું અમારા ત્રણેય ગામોને વિનંતી કરી કહું છું કે એને ખૂબ વોટ આપી અને જીતાડો. હવે ત્રણેય ગામો પર એમણે વિનંતી કરી છે. એક યુવા ચહેરો છે અને જેમને જીતાડવા માટે પૂરેપૂરા પ્રયત્ન છે અને દરેક નાના મોટા માણસો છે અને પાયાના પ્રશ્નોનો એ સોલ્યુશન લાવવાનો વાયદો પણ કરી રહ્યા છે અને ખરેખર યુવા ચાહે છે અને એમની સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ પાર્ટીનો જે મેન્ડેટ મળ્યો છે એમનો તમામનો આભાર પણ વ્યક્ત કર્યો છે. અને હવે આપણી સાથે યુવરાજસિંહને પણ આપણે પૂછશું. શું કહેશો યુવરાજસિંહ? અમારા ઉપર કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે એ બદલ એમનો આભાર. અને 18 વર્ષોના સપોર્ટથી અમે કોંગ્રેસ પાર્ટીની અંદર ઉભા રહ્યા છીએ. વધારે વખતે જીતાડો એ બધાને વિનંતી. કોઈ વિશ્વાસ સિવાય ભાજપ કે કોંગ્રેસના વ્યક્તિગત એક વ્યક્તિ તરીકે એમને મત આપવાની માગણી કરી છે અને દરેકે 18 વર્ષની એમને મત આપશે એવો એ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જનવિજ્ઞાન ન્યૂઝ ચેનલ સાથે સતીશ ચૌહાણ.